हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા પશુપાલક મિત્રો માટે ખાસ મહત્વની માહિતી મિત્રો। તો જે પણ આપણા ખેડૂતો છે અને જે પશુપાલન કરે છે અને જે પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમના માટે આજે આપણે લઈને આવ્યા છીએ જે એસબીઆઈ પશુપાલન લોન યોજના 2024 જે છે મિત્રો એવી યોજના છે જેમાં તમે એસબીઆઈ બેંકમાંથી તમે જે છે રૂપિયા 40,000થી લઈને તમે રૂપિયા 2 લાખ સુધીની લોન મેળવી શકો છો જો તમે જે છે એ પશુપાલન ક્ષેત્રે જે છે કામ કરો છો, એટલે કે તમારે પશુઓ છે અથવા તો તમે પશુ ખરીદવા માગો છો અને પશુપાલન કરવા માગો છો મિત્રો, તો તમારે જે છે તમે આ એસબીઆઈ જે પશુપાલન લોન યોજના છે એની લાભ લઈ શકો છો મિત્રો અને પશુપાલન ક્ષેત્રે તમારો વિકાસ કરી શકો છો મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ, કેવી રીતે લાભ લેવાનો છે, કોને લાભ મળશે એના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો। ચાલો વિડીયોમાં તો સૌથી પહેલાં તો જાણીએ મિત્રો કે આ પશુપાલન લોન યોજના શું છે મિત્રો। તો આ જે લોન યોજના છે મિત્રો જેમાં જે પશુપાલક મિત્રો જે ખેડૂત મિત્રો છે જે પશુપાલન કરે છે, જેમને ભેંસ ગાય અને અન્ય જે પાળેલા દૂધાળા પશુ હોય છે, બકરી હોય છે, આ બધા જે પાળેલા પશુ હોય છે, દૂધાળા પશુ હોય છે, એમના માટે જે છે એમના આર્થિક વિકાસ માટે અને એમની ખરીદી માટે એમના જે સાચવણી છે એમના માટે જે છે એ એસબીઆઈ બેંક દ્વારા જે છે રૂપિયા 40,000થી લઈને 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જેથી આપણા પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય અને પશુપાલકોનો પણ વિકાસ આર્થિક વિકાસ થાય મિત્રો। તો આ યોજના છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે કે આ યોજનાના લાભો અને વિશેષતાઓ શું છે મિત્રો, એટલે કે આ યોજનાની વિશેષતાઓ શું છે મિત્રો। તો સરકાર દ્વારા જે આ પશુપાલન લોન યોજના શરૂ કરવામાં આવેલી છે અને રાજ્યના નાગરિકોને તેમની રોજગારીમાં ખૂબ જ વધારો કરી શકે એના માટે આ યોજના છે મિત્રો એની વિશેષતા છે। જે ખેડૂતો પાસે પશુધન છે તેઓ એસબીઆઈ પશુપાલન લોન યોજના હેઠળ લોન લઈ શકે છે મિત્રો। એસબીઆઈ પશુપાલન લોન યોજનામાં પશુપાલકો છે એ જે વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકો છે મિત્રો એમના પર યોજના હેઠળ લોન લઈને તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકે છે, એટલે કે વધારી શકે છે મિત્રો। અને પશુપાલન લોન યોજનામાં શરૂ થવાથી જ દેશમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે મિત્રો, એટલે કે જે નવી તકો ઉપલબ્ધ થશે। અને આ યોજનામાં બેરોજગાર જે યુવાનો છે એ લોન લઈને પોતાનું પશુપાલનનો વ્યવસાય જે છે એ શરૂ કરી શકે છે મિત્રો અને જે છે પોતાનું એક ધંધો ઊભો કરી શકે છે મિત્રો। અને આ યોજના હેઠળ જે મળેલી લોન છે એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો, એટલે કે આ તમે યોજનાનો લાભ લો છો તો તમારી જે રકમ છે એ તમારા બેંક ખાતામાં જ ડાયરેક્ટ ટ્રાન્સફર એસબીઆઈ દ્વારા કરવામાં આવી જાય છે મિત્રો। તો આ હતી મિત્રો આ યોજનાની વિશેષતાઓ મિત્રો। તો આગળ વાત કરીએ આ યોજના વિશે મિત્રો કે આ લોન યોજના છે એના માટેની પાત્રતા શું છે, આપણે લાભ લેવા માટે શું પાત્રતા જોઈશે મિત્રો। તો પાત્રતાઓ જોઈએ મિત્રો। તો અરજદાર ખેડૂત છે મિત્રો એ ભારતનો વતની હોવો જોઈએ મિત્રો, અને અરજદાર કિસાને બેંક ડિફોલ્ટર ન હોવો જોઈએ, અને અરજદાર ખેડૂત છે મિત્રો એની પાસે બીજી કોઈ પણ લોન બાકી ન હોવી જોઈએ। પશુપાલન માટે પશુઓ રાખવા ફરજિયાત છે મિત્રો, અને પશુપાલકને વર્ષમાં એકવાર આ લોન મળશે, જેની ચૂકવણી કર્યા પછી તે ફરીથી લોન મેળવી શકશે મિત્રો, એટલે કે વર્ષમાં એકવાર લોન મળશે એના પછી એ ચૂકવી દો, એના પછી ફરીથી તમારે લોન લેવી તો તરત જ તમે લઈ શકો છો મિત્રો। તો આ એની પાત્રતાઓ છે મિત્રો। આગળ વાત કરીએ આ યોજના વિશે મિત્રો કે આ યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો સૌથી પહેલાં છે પશુપાલક છે મિત્રો, જે એનું આધાર કાર્ડ જોઈશે મિત્રો, પાન કાર્ડ જોઈશે, મૂળભૂત સરનામાનો પુરાવો જોઈશે, ઓળખપત્ર જોઈશે મિત્રો, પ્રાણીઓની સંખ્યા અંગેનું જે સોગંદનામું છે એ કરાયેલું હોવું જોઈશે, જમીનના દસ્તાવેજો હશે એ જોઈશે મિત્રો, અને મોબાઈલ નંબર આધારિત જે સાથે લિંક કરાયેલું જે નંબર હશે મિત્રો, એટલે કે આધાર કાર્ડ સાથે લિંક કરાયેલું જે મોબાઈલ નંબર છે એ જોઈશે મિત્રો, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે। એના સિવાય જે સહીનો તમારી સહી છે એનો નમૂનો જોઈશે મિત્રો। તો આ બધા ડોક્યુમેન્ટ છે, આ યોજનાનો લાભ લેવા માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે કે આ યોજના છે જે એસબીઆઈ પશુપાલન લોન યોજના છે મિત્રો એની રકમ કેવી રીતે મળે છે એના વિશે વાત કરીએ મિત્રો, અને કેટલી આપણે જે રકમ લઈ શકીએ છીએ મિત્રો। તો જાણીએ મિત્રો કે આ લોન મહત્તમ લોનની રકમ જે છે 2 લાખ રૂપિયા સુધીની છે મિત્રો, અને એસબીઆઈ પશુપાલન લોન યોજના છે મિત્રો એ 2024ના જે સિવાય તમે લોનની રકમ છે નક્કી કરેલી કરતી વખતે જે અન્ય ઘણા છે મિત્રો પરિણામોને ધ્યાનમાં રાખીને સરકારે જે છે આ યોજના બનાવવામાં આવી છે। આ લોન મેળવવા માટે શરૂઆતમાં તમારે છે એ પશુપાલકને રૂપિયા 40,000ની લોન મળશે મિત્રો, અને 40,000થી 60,000ની જે લોન એ શરૂઆતમાં મળશે મિત્રો। એના પછી તમે લોન ભરશો અને એમ તમારી લોન છે ડબલ થતી જશે, એટલે કે તમે સૌથી પહેલાં તો તમને 40,000 કે 50,000 60,000થી જે લોન મળે છે એ લોન તમે ભરી દો એટલે તમને એના ડબલ લાખ રૂપિયા મળે છે। એના પછી તમે 1 લાખના ડબલ છે 2 લાખ મળે છે। એ રીતે તમે વધારે પણ લોન જોઈતી હોય તો તમે લોન તમારા ક્રેડિટ પ્રમાણે તમે એ ક્રેડિટેબિલિટી બનાવીને તમે લોન મેળવી શકો છો। તો આ રીતે તમે છે મિત્રો 2 લાખ સુધી એનાથી પણ વધારે લોન મેળવી શકો છો, અને 40,000થી લઈને તમે આ લોનની શરૂઆત થાય છે મિત્રો। તો આ રીતે જે છે આ લોન તમે એસબીઆઈમાંથી લઈ શકો છો મિત્રો। આગળ વાત કરીએ મિત્રો કે આ જે એસબીઆઈ લોન યોજના છે મિત્રો એની આપણે અરજી કેવી રીતે કરવાની છે અને કયો
જઈને કરવાની છે મિત્રો. તો એના વિશે મિત્રો જણાવી દઈએ કે આ જે યોજના છે એની કોઈ ઓનલાઈન અરજી કરવાની કોઈ છે એ વેબસાઇટ બનાવવામાં આવી નથી મિત્રો. તો SBI જે લોન છે મિત્રો, પશુપાલન લોન યોજના છે, એમાં તમારે સૌથી પહેલાં તો તમારી જે નજીકની જે તમારી SBI બેંક હોય મિત્રો, એની જે બ્રાન્ચ હોય SBIની, ત્યાં જવાનું તમારે રહેશે મિત્રો. અને SBI બેંકમાં જઈને તમારે જે પશુપાલન લોન વિભાગની જે કર્મચારી હોય એના પાસે તમારે જઈને તમારે આ બધી માહિતી આપવાની છે, આ લોન વિશેની માહિતી લેવાની છે મિત્રો. અને કર્મચારી પાસેથી પશુપાલન લોનનું ફોર્મ જે છે એ તમારે લેવાનું છે. એના પછી જે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી છે તમારે ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક તમારે છે બધી માહિતી ભરી દેવાની છે મિત્રો. અને ફોર્મ ભર્યા પછી તમારે જે છે આ ફોર્મ તમારે જરૂરી જે ડોક્યુમેન્ટ આપણે જોયા એ બધા ડોક્યુમેન્ટ છે તેની સાથે તમારે અટેચ કરી દેવાના છે, જોડી દેવાના છે મિત્રો. અને જે તમારી આ બ્રાન્ચ છે, જે SBI ખાની આ જે બ્રાન્ચ છે એમાં જઈને તમારે જે છે આ ફોર્મ છે સબમિટ કરી દેવાનું, ત્યાં તમારે જઈને જમા કરાવી દેવાનું છે. એના પછી થોડા સમય પછી તમારી જે લોન છે મંજૂર થશે એની તમને માહિતી તમારા મેસેજ દ્વારા તમને મળી જશે, અથવા તો તમારા બેંક દ્વારા તમને જણાવવામાં આવી જશે. અને તમારા જે ખાતું છે એમાં તમારે જે પણ લોન તમારી પાસ થશે એટલે રકમ છે તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો. તો આ રીતે છે મિત્રો, તમે અરજી કરી શકો છો બેંકમાં જઈને, આસાનીથી તમે છે એ બધી જ માહિતી લઈ શકો છો અને તમે અરજી કરી શકો છો. અને તમે આ જે લોન છે પશુપાલન મિત્રો માટેની આ લોન છે તમે લઈ શકો છો મિત્રો. તો આ હતી મિત્રો આપણી જે SBI પશુપાલન લોન યોજના છે એની માહિતી મિત્રો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા મિત્રોને જે આ વિડીયોની લિંકને શેર કરો, જેથી તેમને પણ પશુપાલન કરવા માટે જો લોનની જરૂર હોય મિત્રો તે પણ લોન લઈ શકે મિત્રો. તો આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.